હું ઝીપલાઇનમાં હતો ને મને 20 સેકન્ડ પછી મને ખબર પડી કે આતંકી હુમલો થયો છે. બાકી પણ જ્યારે મેં ઝીપલાઇનમાં હતો ને જોયું 4-5 જણાને ગોળી વાગીને, છઠ્ઠા માણસને જે ગોળી વાગીને પડ્યો ત્યારે મને રિયલાઇઝ થઈ ગયું કે ના, કંઈક અહીંયા આગળ આતંકી હુમલો થયો છે. એટલે હું ચાલુ ઝીપલાઇનથી થોડી હાઈટ ઉપર આવ્યું એટલે ચાલુ ઝીપલાઇન કેબલ ખોલીને હું કૂદી ગયો અને મારા વાઈફને છોકરાને લઈને દોડવા માંડ્યો હતો. ત્યાં મારા વાઈફ અને મારો છોકરો નીચે પહોંચી ગયા હતા. એમની આગળ જે અમારી આગળ 2 ફેમિલી ગયા હતા એમને હસબન્ડને રિલિજન પૂછીને ગોળી મારા વાઈફને મારા છોકરાની સામે મારી દેવામાં આવી. તો અમે ત્યાં સંતાઈ ગયેલા હતા. ત્યાંથી સંતાયા પછી થોડી વાર ફાયરિંગ બંધ થયું ને તો અમે દોડ્યા. અમે બી દોડ્યા પ્લસ આજુબાજુમાં જે લોકો સંતાયેલા હતા એ બધા બી દોડ્યા. ત્યારે પછી ફરી ફાયરિંગ થયું. સ્થાનિક લોકો બી મર્યા છે કારણ કે જે મેઇન ગેટ ઉપર સિક્યુરિટી હતા 2 જણા, એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી છે. તો એ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો અને તેની અંદર જે 3 ગુજરાતીઓના મોત થયા હતા. હવે જે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો થયો છે ને જે લોકો, જે પ્રવાસીઓ જે તે સમયે ત્યાં હાજર હતા અને ત્યારબાદ તેઓ જે જીવ બચાવીને પોતાના વતન પરત ફર્યા છે, ત્યારે આવા જ એક વ્યક્તિ સાથે આપણે વાત કરવાના છે જેઓ અમદાવાદના રહેવાસી છે અને જ્યારે આતંકી હુમલો બન્યો હતો ત્યારે તેઓ પહેલગામમાં જ હાજર હતા. આજે સવારથી જ સોશિયલ મીડિયા પર જે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, એક વ્યક્તિ છે તે ઝીપ લાઇન રાઇડમાં સવારી કરી રહ્યા છે અને ત્યારે જ નીચે ધડાધડ ગોળીબાર થાય છે. આજે દરમિયાન કેવો માહોલ રહ્યો હતો ને આ વ્યક્તિ જ્યારે ઝીપ લાઇન કરી રહ્યો હતો, જ્યારે નીચે આતંકવાદીઓ ગોળીબાર કરી રહ્યા હતા, ત્યારે કઈ પ્રકારે જે આખો પરિવાર છે તે જીવ બચાવીને આવ્યો, તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીએ. આખી ઘટના અમે ત્યાં આગળ સવારે 12 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. પહેલગામ પહોંચીને અમે ત્યાં આગળ ઘોડાને હાયર કર્યું. ઘોડા હાયર કરીને અમે ત્યાંથી ઉપર ગયા. અમારા ટોટલ 9 સ્પોટ હતા. અમે સેકન્ડ સ્પોટ ઉપર પહોંચ્યા હતા. ત્યાં આગળ અમે ત્યાં આગળ ફોટોઝ, વિડીયોઝ ને એ બધું અમારું ફેમિલીનું લીધું. થોડી વાર અમે એન્જોય કર્યું. મારા છોકરાને 1-2 રાઈડ કરાવડાવી. પછી ત્યાં ઝીપલાઇન હતી તો અમે ઝીપલાઇન ટ્રાય કરી. તો ફર્સ્ટ એક ફેમિલી ઝીપલાઇન કર્યું, સેકન્ડ ફેમિલીએ ઝીપલાઇન કર્યું, પછી મારા ફેમિલીએ ઝીપલાઇન કર્યું. એટલે પહેલાં મારા છોકરાએ કર્યું, પછી મારી વાઈફે કર્યું ને પછી એક છોકરો વચ્ચે બીજો હતો અને પછી મેં ઝીપલાઇન કર્યું. જ્યારે મેં ઝીપલાઇન સ્ટાર્ટ કર્યું ને ત્યારે ફર્સ્ટ ફાયરિંગ 1:28 PM ફર્સ્ટ ફાયરિંગ મારા મોબાઈલની અંદર રેકોર્ડ થયેલું છે. તો ત્યારે ફર્સ્ટ ફાયરિંગ થયું. ફર્સ્ટ 20 સેકન્ડ તો મને કોઈ આઈડિયા નહોતો કે અહીંયા આગળ આવી રીતે થયું છે. પણ જ્યારે મેં ઝીપલાઇનમાં હતો ને જોયું 4-5 જણાને ગોળી વાગીને, છઠ્ઠા માણસને જે ગોળી વાગીને પડ્યો ત્યારે મને રિયલાઇઝ થઈ ગયું કે ના, કંઈક અહીંયા આગળ આતંકી હુમલો થયો છે. ત્યાં મારા વાઈફ અને મારો છોકરો નીચે પહોંચી ગયા હતા. એમની આગળ જે અમારી આગળ 2 ફેમિલી ગયા હતા એમને હસબન્ડને રિલિજન પૂછીને ગોળી મારા વાઈફને મારા છોકરાની સામે મારી દેવામાં આવી અને એ લોકો ડરેલા. એમને બૂમ પાડી એટલે હું ચાલુ ઝીપલાઇનથી થોડી હાઈટ ઉપર આવ્યું એટલે ચાલુ ઝીપલાઇન કેબલ ખોલીને હું કૂદી ગયો અને મારા વાઈફને છોકરાને લઈને દોડવા માંડ્યો હતો. પણ તમે જે વિડીયો આવ્યો છે તમારો, એમાં નીચે લોકો દોડી રહ્યા છે, ઘણા લોકો પડી રહ્યા છે, તો એ ગોળીબારના લીધે પડી રહ્યા છે? હા, એ ગોળીબારના હિસાબે પડી રહ્યા છે. ઓલરેડી મારા મોબાઈલની અંદર જે ગોળીઓ ચાલી છે એની અંદર 7 જણા કેપ્ચર છે કે 7 જણાને ગોળીઓ વાગી છે, જે તમને દરેક જગ્યાએ દેખાશે, તમે ધ્યાનથી જોશો તો. એ ભાઈ છે ને અમને ઝીપલાઇન કરાવતા હતા. ફર્સ્ટ ઓફ થિંગ અમને તો એ વખતે કોઈ આઈડિયા નહોતો 22મી તારીખે કે આવી કંઈક ઘટના રહેશે. પણ 23મી તારીખે જ્યારે અમે અમદાવાદ પાછા ફર્યા અને ફૂલ ફેમિલી સાથે વિડીયોઝ જોતા હતા ત્યારે એક વસ્તુ જોઈ કે એને અમારી આગળ 9 પર્સનને રાઈડ કરાવી છે ત્યારે એ કશું જ બોલ્યો નથી. જ્યારે હું ઝીપલાઇન કરું છું ત્યારે 3 વાર બોલે છે અને ત્યારે ફાયરિંગ સ્ટાર્ટ થાય છે. અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર. એટલે એની ઉપર થોડોક અમને ડાઉટ થઈ રહ્યો છે. બાકી મારી આગળ જ 9 જણા, મારા વાઈફનો, મારા છોકરાનો બી વિડીયો છે, એની અંદર એ કશું જ નથી બોલતો. પણ એ મુમેન્ટ ઉપર જ ક્યારે બોલ્યો કે જ્યારે એ મુમેન્ટ ઉપર બોલ્યો અને પછી ફાયરિંગ સ્ટાર્ટ થયું તો મને એમની ઉપર થોડુંક એ શંકાસ્પદ માણસ લાગી રહ્યો. એટલે ફર્સ્ટ મેં જે કીધું કે મારા આર્મી ઓફિસર છે, મારા ફ્રેન્ડ, એમની જોડે મારે ત્યાંથી કોઓર્ડિનેટ થયું હતું. એમની ગાઈડલાઇન્સ પ્રમાણે હું એક્ટિવ રહ્યો. એન્ડ પછી 23મી તારીખે રાત્રે 12:30 વાગે પહેલાં મેં એમને વિડીયો સેન્ડ કર્યો હતો કે સર આ રીતની એક મુમેન્ટ કેપ્ચર થઈ છે. એટલે એમણે કીધું કે નહીં, અત્યારે તમે કોઈને આ વિડીયો આપતા નહીં. પછી એમણે મને એમની રીતે ચેક કરીને પછી એમણે કીધું કે ના, તારે કોઈને આપવો હોય તો તું
કહી શકે છે. આ જે ઘટના બની એના પછી ત્યાંની સ્થાનિક સરકારની શું વ્યવસ્થા હતી? સ્થાનિક સરકારની અંદર એ તમને કહું કે અમે જ્યારે દોડીને મેઇન ગેટ ઉપર પહોંચ્યા ત્યાં સુધી 13-14 જણાની ઓલરેડી ડેથ થઈ ગઈ હતી ગોળીઓ વાગીને. પણ અમે ત્યાંથી જ્યારે ભાગ્યા અને નીચે જંગલમાં ઉતરતા હતા ત્યારે અરાઉન્ડ મેક્સિમમ 20 મિનિટ્સની અંદર ઇન્ડિયન આર્મીસે બધા ટુરિસ્ટને કવર કરી લીધા હતા અને એ લોકો સિક્વન્સ વાઇઝ બધાને નીચે ઉતારતા હતા કે તમે નીચે જાઓ, આ બાજુથી જાઓ, આ રીતે જાઓ, અને એ અમને કવર કરતા હતા. અને આ જે ઘટના બની એના પછી ગુજરાત સરકારની કેવી મદદ હતી ત્યાં આગળ? ગુજરાત સરકારની એટલે ત્યાં એમ્બ્યુલન્સથી લઈને દરેક ફેસિલિટી તો એ લોકોએ ઓન ધ સ્પોટ પ્રોવાઈડ કરી હતી, બટ અરાઉન્ડ એ લોકોનું બી ડિસ્ટન્સ કેવું છે 10-12 કિલોમીટર સુધી કોઈ ત્યાં આગળ વસ્તુઓ મળે એવી નથી. તો જે એમ્બ્યુલન્સને આવવામાં તે ટાઈમ થવાનો જે થવાનો, પ્લસ એટલો ત્યાં આગળ આતંક થઈ ગયો હતો કે ટ્રાફિક બી એટલો જામ થઈ ગયો હતો, કારણ કે એક સાથે 5,000 માણસની ગાડીઓ નીકળતી હતી. તો એ ટ્રાફિકના હિસાબે થોડુંક એમને લેટ થયું, બટ સ્ટીલ એમ્બ્યુલન્સથી લઈને આર્મી બાર્મી બધું જ ઓન ધ સ્પોટ ત્યાં આગળ ગવર્મેન્ટે ફેસિલિટી અરેન્જ કરાવી દીધી હતી બધી જ. પણ જે આતંકી હુમલો થયો ને પછી તમે જીવ બચાવવા ભાગ્યા, તો પછી એક ઘટનાક્રમ કેવી રીતે રહ્યો? તમે કોઈ જગ્યાએ સંતાઈ ગયા કે? અમે ત્યાંથી દોડીને નીકળ્યા ને ત્યાં એક લેન્ડસ્કેપની અંદર એક ખાડા જેવી જગ્યા હતી કે જ્યાં ઓલરેડી 2-3 જણા સંતાયેલા હતા. ત્યાં હું, મારો વાઈફ અને મારો છોકરો સૌથી પહેલા અમે એક ખાડામાં, ત્યાં આગળ ખાડો તો ના કહેવાય બટ એ એવો સ્પોટ હતો કે જ્યાંથી કોઈ જગ્યાએ અમે લોકેટ ના થઈએ, તો અમે ત્યાં સંતાઈ ગયેલા હતા. ત્યાંથી સંતાયા પછી થોડી વાર ફાયરિંગ બંધ થયું ને તો અમે દોડ્યા, અમે બી દોડ્યા, પ્લસ આજુબાજુમાં જે લોકો સંતાયેલા હતા એ બધા બી દોડ્યા. ત્યારે પછી ફરી ફાયરિંગ થયું. એની અંદર દોડવામાં 5-1 જણાને ગોળી વાગીને પછી ત્યાં દોડીને અમે મેઇન ગેટ સુધી અમે લોકો પહોંચ્યા અને ત્યાંથી પછી નીચે ઉતર્યા ત્યારે અમને આર્મીએ કવર કરી લીધા હતા. હું ઝીપલાઇનમાં હતો ને મને 20 સેકન્ડ પછી મને ખબર પડી કે આતંકી હુમલો થયો છે. બાકી 20-25 સેકન્ડ સુધી મને ખુદને ખબર નહોતી કે આ આતંકી હુમલો થયો. ત્યારે ડર તો લાગ્યો હતો, બટ હું ઝીપલાઇનમાં એટલી ઉપર હાઇટમાં હતો કે હાઇટની અંદર હું કશું કરી શકું એમ જ નહોતો. એટલે જેવો નીચે થોડી હાઇટ ઉપર પહોંચ્યો 8-10 ફૂટ હાઇટે, ત્યારે હું ઝીપ બેલ્ટ ખોલીને કૂદી ગયો અને પછી મારા વાઈફ ને છોકરાને લઈને ભાગવા માંડ્યો. ખાલી ત્યાં પ્રવાસીઓ પર જ ગોળીબાર થયો કે સ્થાનિકો ઉપર બી? ના, સ્થાનિક લોકો બી મર્યા છે, કારણ કે જે મેઇન ગેટ ઉપર સિક્યુરિટી હતા 2 જણા, એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી છે. તો એ ત્યાંના લોકલ જ હશે, કારણ કે ત્યાંની સિક્યુરિટી છે. તો ટિકિટ વિન્ડોની અંદર બી એક જણની ડેડ બોડી હતી જે ટિકિટ વેચતો હતો, એ બી આઈ થિંક ત્યાંનો લોકલ જ હશે. અને એક ઘોડાવાળાને પણ ગોળી વાગેલી છે. તો આ જે વાત સામે આવી છે કે આર્મીના કપડામાં હતા, તમે જોયા હતા કે એ લોકોએ કેવું? ના, એક પર્સન હતો એને પઠાણી કપડા સ્ટાઇલ પહેર્યા હતા અને બીજો પર્સન જે હતો એનો ડ્રેસ આર્મી જેવો હતો. આ જે ઘટના બની પછી જે તમે જે ઘોડા ઉપર આયા એ લોકો બચાવવાની કામગીરીમાં કેવી રીતે હતા કે કોઈ? ઓલમોસ્ટ લોકોના ઘોડા ભાગી ગયા હતા. અમારા ઘોડાવાળા ત્યાં હતા. અમે 3 ઘોડા હાયર કર્યા હતા, 3 માણસ હતા, પણ 2 જણા જતા રહ્યા હતા. એક ઘોડો બી જતો રહ્યો. એક ઘોડા ઉપર પછી હું, મારો છોકરો, અને એક ઘોડા ઉપર મારી વાઈફ. એવી રીતે અમે ઘોડા ઉપર જ નીચે ગયા હતા અને એક ભાઈ ઘોડાવાળો હતો એ અમને નીચે સેફલી લઈને આવ્યો અને સામે આર્મીએ બી અમને કવર કરી લીધા હતા. તમે જ્યારે આ ઘટના પછી જ્યારે નીચે ઉતરી ગયા, પરિવાર સાથે કઈ રીતે તમે સંપર્કમાં આવ્યા હતા અને કઈ રીતનો માહોલ? પરિવારમાં અમે સાથે જ દોડી રહ્યા હતા અને સાથે જ હતા અમે લોકો. ઋષિભાઈ, કેટલા આતંકીઓ હતા અને કેટલા સમય સુધી 20 મિનિટ જેવું ફાયરિંગ થઈ રહ્યું હશે, થોડા અંતરે. બરાબર છે, 2 જણા ગ્રાઉન્ડની અંદર હતા અને બાકી ઝાડીઓમાંથી ફાયરિંગ થઈ રહ્યું. તો આઈ થિંક 4 to 5 પીપલ્સ યા 6 પીપલ્સ જેવા હોવા જોઈએ જે રીતે ફાયરિંગ થઈ રહ્યું હતું એ પ્રમાણે. તો આ હતા ઋષિ ભટ્ટ, જેમનું કહેવું એવું છે કે જ્યારે આતંકી હુમલો થયો ત્યારે તેમણે ઝીપ લાઇન રાઇડ કરી રહ્યા હતા. તેમની આગળ તેમનો પરિવાર છે, તેમના પત્ની છે અને બાળકો છે, તે આ રાઇડ કરી ચૂક્યા હતા અને તેઓ સૌથી છેલ્લે હતા. અને જ્યારે રાઇડ ચાલી રહી હતી ત્યારે તેમને અંદાજો જ ન હતો કે નીચે આતંકવાદીઓ ફાયરિંગ કરી રહ્યા છે, લોકોના જીવ લઈ રહ્યા છે. જ્યારે તેમને અંદાજ આવી ગયો, નીચે લોકો દોડી રહ્યા હતા કે આતંકવાદીઓ લોકોના જીવ લઈ રહ્યા છે, ત્યારે અધવચ્ચેથી તેઓ રાઇડમાંથી કૂદી જાય છે અને ત્યારબાદ પોતાનો જીવ બચાવવા માટે પરિવાર સાથે એક ખાડી છે ત્યાં સંતાઈ જાય છે અને ત્યારબાદ પોતાનો જીવ બચાવીને નીચે ઉતરે છે, આર્મીના સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તેઓ અત્યારે અમદાવાદ વતન પોતાના પરત ફર્યા છે. આ સીધા જ જે દ્રશ્ય મારી પાછળ જોઈ રહ્યા છો તે આ પરિવારનું ઘર આવેલું છે, જ્યાં આ પરિવાર અત્યારે રહી રહ્યો છે અને આ પરિવાર આજે જ્યારે સહી સલામત પોતાના ઘરે આવ્યો છે ત્યારે તેમના મનમાં પણ હાશકારો થઈ રહ્યો છે. કેમેરામેન ફૈઝાન રંગરેજ સાથે જયંત દાફડા, અમદાવાદ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ